હજ 2026 માટે 300થી વધુ હજયાત્રીઓનો તાલીમ કેમ્પ યોજાયો. સુરક્ષા માટે સરકાર દ્વારા સ્માર્ટ વોચ અપાશે. વર્ષ 2026માં હજ પડવા જનાર પાટણ જિલ્લાના હજયાત્રીઓ માટે પાટણના મદરેસા કંઝે મરગૂબ ખાતે એક વિશેષ તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્ય હજ સમિતિ અને હાજી ખિદમત કમિટી પાટણના સંયુક્ત ઉપક્રમે મદરેસા કંઝે મરગૂબ ખાતે આ તાલીમ કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં પાટણ જિલ્લાના 300થી વધુ હજયાત્રીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. હજની પવિત્ર યાત્રા દરમિયાન રાખવાની થતી તકેદારીઓ અને પ્રવાસના વ્યવસ્થાપન લોજિસ્ટિક્સ અંગે માસ્ટર હનીફ પટેલ અને માસ્ટર આરિફ સાહેબ દ્વારા વિસ્તૃત માર્ગદર્શન અને તાલીમ આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે હાજી ખિદમત કમિટી પાટણ દ્વારા છેલ્લા 28 વર્ષથી સતત હજયાત્રીઓની સેવા અને માર્ગદર્શન માટે આવા કેમ્પોનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે એપ્રિલ મહિનાના અંતમાં આ હજયાત્રીઓ મક્કાની પવિત્ર યાત્રાએ રવાના થશે. તો ટેકનોલોજી દ્વારા સુરક્ષા. આ વર્ષની હજયાત્રામાં સુરક્ષાના હેતુસર સરકાર દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં હજયાત્રીઓ ભીડમાં ગુમ ન થાય તે માટે તેમને સ્માર્ટ વોચ આપવામાં આવશે. આ ટેકનોલોજીની મદદથી હજયાત્રીઓના લોકેશન અને સુરક્ષાની ખાસ તકેદારી રાખી શકાશે. આ તાલીમ કેમ્પમાં ઉપસ્થિત હજયાત્રીઓએ કમિટીની વ્યવસ્થા અને સરકારની આ નવીન પહેલને सुख के इंतजार वाला हमेशा दुखी रहता है और दुख के साथ ही रहा तो दुख भी दुख नहीं लगता, सुख लगता है. अल्लाह करे ये बात समझ में आए. तो तुमको ये 5 दिन में बहुत सब्र से रहना होगा. रहेंगे भाई इंशाअल्लाह. मक्का से सारे सामान की तैयारी करके 7 तारीख के दिन असर बाद, मगरिब बाद, ईशा बाद हमको मीना जाना है. कौन सी तारीख को? 7 तारीख को. अपने बैग तैयार हुई, अपनी मोहतरमा अपने साथ है. मगरिब बाद, ईशा बाद रात को 8, 9, 10, 11 बजे मीना पहुंचेंगे. मीना में टेंट 2 रकात नमाज एहराम बांध के पढ़े. एहराम बांध के 2 रकात नमाज पढ़ने के बाद सर को खुला करके नियत करें, ए अल्लाह मैं हज के इरादे से एहराम बांधता हूँ, तो मेरे लिए आसान फरमा और कबूल फरमा. लब्बैक ला शरीक लक लब्बैक इन्नल हम्द वन निअमत लक वल मुल्क ला शरीक लक. अपनी होटल में सही नहीं है, बाल नहीं कटाना, ये लेना 10 से 12 हज का सबक चलेगा. ऐसे बोलने में हज का सबक चलेगा. हयातुस सहाबा जिल्द दुवम, हयात सहाबा जिल्द सुवम, उसमें हज के बयानात लिखे हैं, उसमें मीना के बयानात हैं. तो जो समझदार हो अगर फोन ले जाते तो हयातुस सहाबा फोन में होगी, जिल्द सुवम के हज के बयानात वहां पढ़ के सुनाना पड़ी. ये कौन सा एहराम बन गया? हज का. उस वक्त कौन सा हुआ था? अब ये हज का एहराम बन गया. जब तक के हज पूरा नहीं होता वहां तक एहराम की पाबंदी बाकी रहेगी. लब्बैक शुरू हो गई. बैग लिया, बीवी को साथ में लिया, होटल से निकले, बसें लगी हुई है, बस में सवार हुए. एक बार बस में हमारे यहाँ के વર્ષ 2026માં જનાર પાટણ જિલ્લાના હજયાત્રીઓને ગુજરાત રાજ્ય હજ સમિતિ અને હાજી ખિદમત કમિટીના સંયુક્ત ઉપક્રમે આજ મદરેસા કંઝે મરગૂબ ખાતે ટ્રેનિંગ કેમ્પનું આયોજન કરેલું, જેમાં 300 ઉપરાંત હજયાત્રીઓને આજે તાલીમ આપી, જેમાં લોજિસ્ટિક તાલીમ આપવામાં આવી. જેમાં માસ્ટર હનીફ પટેલ અને માસ્ટર આરિફ સાહેબે બંનેને સુંદર વ્યવસ્થા કરી. અને આજે 28 વર્ષથી હાજી ખિદમત કમિટી પાટણ દ્વારા આયોજન કરવામાં આવે છે, જેના અંતર્ગત આ વર્ષે 300 ઉપરાંત હજયાત્રીઓ એપ્રિલ મહિનાના અંતમાં મક્કાની મુસાફરી કરવામાં આવશે. આ વર્ષે હજયાત્રીઓ માટે સુરક્ષાના હેતુસર સ્માર્ટ વોચનું સરકાર દ્વારા આયોજન કરવામાં આવે છે, જેમાં હજયાત્રીઓ ગુમ ન થાય તેની ખાસ તકેદારી રાખવામાં આવશે.